ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે તો શું જો આમ સવારમાં આજે ત્રણેય સાથે બેઠા મમ્મી પપ્પા અને પર્યંક બ્રેકફાસ્ટ કરવા. નોર્મલી છે ને અમારા પપ્પા સૌથી વહેલા હોય અને અમે બધા લેટ હોઈએ. પપ્પા આજે કેમ લેટ થઈ ગયું તમારે? 8 વાગી ગયા હો પપ્પા. ટાઈમ થોડોક આપણો મોટો થઈ ગયો આજે. હા તો બધા બેસી ગયા છે અને આ દેવમને સ્કૂલે દેવમ તો જતો રહ્યો છે. એને બનાવી આપી સેન્ડવીચ આજે લંચમાં અને મારા લંચમાં આજે છે કઢી ખીચડી. ઓબ્વિયસલી કઢી પડી છે, ખીચડી તો મેં હું એ લઈ જાઉં. અત્યારે જો ભાખરી તળી લીધી છે અને દેવમને છે ને બનાના મિલ્કશેક પણ બનાવી આપ્યું કારણ કે એને બ્રેકફાસ્ટ ક્લબ હોય ને તો એને સ્કૂલમાંથી જ હોય છે લંચ, એટલે બીજું કંઈ બનાવવાનું હોતું નથી. સોરી, બ્રેકફાસ્ટ ને ત્યાં હોય છે એટલે. ચાલો જો બધું કામ પતાવી અને રેડી થઈ ગઈ છું હવે. આજે તો પોતે મારી દીધા જ ઘરમાં, નહીં પોતા ઓછામાં સવારમાં ના મારું પણ આ તો અત્યારમાં કરી દીધું બધું કિચન ક્લીન બધું જ સરસ. 9 વાગ્યા છે, થોડી વારમાં અમે નીકળશું. બરાબર જો અત્યારે કથા ચાલુ છે. આ નિકોલ શહેરના આંગણે છે આપણે ત્યાં, હે ને? જો અહીંયા પપ્પા અને બધા બેસી ગયા છે અને અહીંયા મારું પાર્સલ આવી ગયું. ચાલો ખોલી લઈએ. ફ્લાવર જો કેટલું મસ્ત છે ને, ખુલી જાય પછી કેટલું સરસ દેખાય છે. આજે તો શું વેધર એટલું મસ્ત છે ને. અને આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે, તો બધાને હેપી ગુજરાત સ્થાપના દિવસની બહુ બધી શુભકામના. ચાલો થોડી વાર હવે ફરી લઈએ તડકામાં, વિટામિન ડી લઈ લઈએ અને પછી ફરી જઈશું સલૂન ઉપર. આજે તો સવારમાં મેં બહુ બધું કંઈ કરીને નથી આવી, એટલે ઇવનિંગમાં જઈને ડિનરમાં શું બનાવું ને એ ડિસાઈડ કરવાનું છે. મારે તો આજે પાણીપુરી જ ખાવાની છે કારણ કે હજી છે ને બચાવી છે પૂરી. તો મેં કાલે બહુ નહોતી ખાધી, 2 જ ખાધી છે, એટલે આજે તો હું ખાઈશ જ. હવે આપણું તો ફિક્સ છે ડિનરનું, પણ મમ્મી પપ્પા અને દેવમી ખાશે પાણીપુરી અને ખાવી હશે તો જોઈએ. અને પર્યંક લેટ્સ સી હવે શું બનાવીએ ઘરે જઈને. ગરમી શરૂ થઈ નથી. જો અહીંયા આપણે પેલી પેપ્સી કોલા આવતી ને એ વાળી છે, બધી અલગ અલગ ફ્લેવરની છે. દેવા માટે હું છે ને જો આવા કોન રાખું પ્લેન, પછી એના ઉપર કોઈ પણ જે આઈસ્ક્રીમ હોય ને એ કરી દઉં, એટલે એને મજા આવે ખાવાની. ગરમીમાં ગમે આપણને આ બધું. આ શું છે કે આ ફ્રીઝર બોક્સ જ છે જો બધું. પપ્પા આ તો દેવાને તમે ક્યાં લઈને ગયા હતા? અહીંયા ફરવા લઈ ગયા હતા પપ્પા? આજે તો દેવને મજા પડી કે દાદા એને પાર્કમાં લઈને ગયા હતા. આજે વેધર સારું હતું એટલે પપ્પા લઈને જાય, પણ અહીંયા ઓબ્વિયસલી ઠંડી લાગે ને એમને એટલે નથી જતા, પણ આજે તો લઈને ગયા હતા એટલે મજા આવી. તમને મજા આવી પપ્પા કે દેવમને મજા આવી? બે બાકડે બેઠા હતા. એવું છે? આ રમ્યો નહીં તો દેવમ કશું? સુંદ થઈ બેઠા હતા. સાચું? ત્યાં થોડું રમવાનું હોય. બોલ લઈને ના જવાય? બોલ લઈને નતા ગયા. ચલો જો અહીંયા દહીં સરસ મજાનું વઘારી દીધું છે. પપ્પા માટે ભાખરી અને દહીં, અને અમારી માટે છે ને પાણીપુરી તો છે, પણ ખીચડી પડી છે તો ખીચડી વઘારે નહીં મમ્મી કંઈ ખીચડી મને બહુ ગમે. કાચા તેલ જોડે સરસ લાગે અને એમને હું વઘારીશ આજે લસણની ચટણી એવું નાખીને, એ બહુ મસ્ત લાગે. અને ઘીથી જ વઘારશું એટલે મજા આવે, સારી લાગે. તો જો અહીંયા ભાખરી બને છે ને, બની જાય. પપ્પાને પહેલાં જમવાનું આપી દઈએ. થોડું મારા આજે લેટ થઈ ગયું છે એટલે હું પહેલાં પપ્પાનું કરી નાખું ને પછી મને વાંધો હોય. મમ્મીને વાંધો નથી, મમ્મી તો શાંતિ કે અમારી જોડે જમશે. પપ્પાની માટે જો સ્ટીલની પ્લેટ જ હોય અમારે રોજે. ખીચડી વઘારવા જો ઘી મૂકી દીધું છે, અંદર નાખવાની છે રાઈ. ઘી થોડુંક ગરમ થઈને પછી અહીંયા જો ભાખરી કેવી નાની નાની બની છે. આ થોડીક આજે લાલ થઈ ગઈ હતી મમ્મી એમ કે મમ્મીને ગમે એવી કડક, મને ઓછી ગમે. આટલી બધી કડક ના ગમે. આ મને એવું લાગે બળી ગઈ હોય ને એવું લાગે, પણ એમાં એવું છે મમ્મીને ખાવી તો નહોતી, પણ આ મારથી વળી થઈ જ ગઈ વધારે પડતી જ લાલ. ચાલે કા મમ્મી? ક્યારેક તો રોજ તો રસોઈની રાણી ક્યારેક તો ઓલું થાય ને, હે ને? તપી ગઈ ઓરું પાછી એટલે વધારે થોડી થઈ જાય તો બે દાજન બાજુ બધું થાય. રસોડા હોય જ નહીં. મીઠું નાખતા ભૂલી જાય તો નથી ખાઈ લેતા. થાય એવું ઘણી વખત. જો રાઈ નાખી દીધી, લીમડો, મેં એકલું ઘી જ મૂક્યું છે, તેલ નથી મૂક્યું આજે. બીજું હમણાં બધા હુકાઈ ગયા છે ને તો ઘીનો વઘાર કરું કા મમ્મી? મમ્મી કેટલા હશે? સાચું ના કીધું મમ્મી? સાચું કીધું. હમણાં આપણે હુકાઈ ગયા બધા એટલે થોડો ઘીનો વઘાર કર્યો ને તો મમ્મી કે મમ્મી મને સુખડી બનાવીને ખવડાવી, પણ અત્યારે જોઈએ આજે તો બનાવી દઉં તમને. આ બનાવી ખીચડી જો સરસ મજાની વઘારી દીધી છે.
તમારે કંઈક આવું પડ્યું રહે ને વસ્તુ તો આવી રીતે કરી નાખવાનું અને લાગે પણ મસ્ત. દેવમ શ્લોક બોલતો બેટા એક. દેવમને ના આપણા પેલા સંગીતાબેન છે ને દોમોડે એવરી ટાઈમ કે દેવમને કહેજો ને કે ફરી વાર પાછો કરે અને એને પાછો શ્લોક એ કયો ગમે ખબર છે પરે શિવ તાંડવનો જ દેવ ગીત ગાશે. ગીત બોલ્યો નથી તે યાદ રહે. એને તો યાદ હોય. હા દેવમ ચાલ બા નહીં સંભળાય આપણે. ચાલ આ વખતે નથી બોલ્યો બા આયા પછી. ચાલ માં દીકરો સરખો બેસીને કર દો. ગુડ. चितात विकलचल प्रवाह पावितस्थले गले विलम्बिताम्बुजंग तुंग माणिकं तमत्तमत्तमत्तमन्निनादवद्दमरव्यं चकार चंद तांडव तनोतु न शिव शिवम. ઓમ નમઃ. આ ગાનું બોલવાનું છે હજી એને. બોલો. जिता हताव सम्रमा प्रममिनिं परेशरी विलोल विचि वल्लरी विराजमान मोदिनी दगद 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 जल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरी रति प्रतीक्षणं मम. ઓમ નમઃ શિવાય. ગુડ. થેન્ક યુ દેવા. તારો આ શ્લોક સાંભળીને છે ને આપણા વ્યુઅર્સ એટલા બધા હેપી થશે ને. બહુ ગમે બધાને દેવનું. મને બહુ ગમે છે. મને ખુદને અને મને આવડતો જ નથી. મમ્મી કેટલી વખત હું સાંભળું છું. કોઈને નહીં આવડતું. એટલો સરસ બોલે છે ને દીકરો મારો. સારું યાદ રહી ગયું. એકદમ ટેન થઈ ગઈ છે. હે યાદ રહી ગયો સારો. હા એમ સરસ. એને ઓલા કરે ને શ્લોકાનો ક્લાસ મમ્મી એટલે રવિવાર નથી બેસતો એમાં. માથામાં ખંજવાળ આવે છે પાછું ધોવાનું થયું છે. આ ગરમી હોય ને એટલે હો મમ્મી. મને ઘણા એવું કીધું કે તમે શોર્ટ હેર સારા લાગે છે ને ઘણા એવું કીધું નથી સારા લાગતા પણ હવે કાંઈ થાય એમ નથી સારા લાગતા તો એ આ જ છે હવે મારી પાસે. કપા હોય ને કે વધારે હોય નહીં. હવે વધી જાય ન થાય. ના મને લાંબા જ ગમે. આ તો પેલા થઈ ગયા હતા એટલે મને લાંબા વાળનો જ શોખ છે. આ શું એ ભાઈ. એની નવી સ્કૂલની પોલિસી વાંચું. ઓકે દેવમને હવે નેક્સ્ટ આ યર થી નવી સ્કૂલમાં જવાનો છે સપ્ટેમ્બર થી. સપ્ટેમ્બર થી બદલી જાય. દીકરો તો મારો છે ને અત્યારે ફૂટબોલ PS5 લઈને બેસી ગયો છે રમવા માટે. તો ઊભા થવાનું નામ નથી લેતો અને હમણાં જો ભણવાનું કીધું હોય ને તેમ કે મમ્મા હું થાકી ગયું છે. થાકી ગયું શું કે મમ્મી? છે. થાકી ગયું. થાકી ગયું છે. થાકી ગયું. અત્યાર નથી થાક્યું જોયું. થાકી ગયું. સાયકલ ચલાવીને થાકી ગયું આજ તો નહીં. હમણાં તો સાયકલમાં છે ને ભાઈને બહુ મજા પડી છે મારા દીકરાને. એટલે હવે આ બર્થડેમાં અમારે ગિફ્ટમાં સાયકલ લેવી પડશે દીકરા માટે એવું લાગે છે અમને. હે મમ્મી? દીકરો બહુ ખર્ચો કરાવે છે મારો. દરેક પરિંગને અમે હમણાં એવી જ વાત કરીએ છીએ કે અમારા બર્થડે આવતા ને ત્યારે અમને તો કાંઈ મળતું નહીં. કાંઈક થોડીક એવી શું પરિંગ કેક લઈ આવ્યા હોય તો ખુશ થઈ ગઈ. અહીંયા તો કેક જોઈએ નહીં હોય આપણને યાદ નથી. હવે આપણે છોકરાના બર્થડે ઓલા કરીએ છીએ. આપણા બર્થડે તો એમને જ કોરા જ જતા. હવે કરીએ છીએ અમારા બર્થડે પણ આપણે જયારે નાના હતા ને યાદ ન હોય. મા બાપને તો ખબર ના હોય. આ સાચી વાત છે. ખબર ન હોય. અમારે તો અહીંયા બધાને બર્થડે અને બધું ચાલો આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. આપની કઢી ખીચડી બધાને ગમી હતી. બધાના મેસેજ હતા કે સરસ બનાવી છે ને એવું. અને ઘી વાળી કઢી મજા આવે ખાવાની. તો સરસ બની છે તો મજા આવી ગઈ. આજે અમે વઘારેલી ખીચડી પાછી ખાધી. અમે તો આજે પાણીપુરી ખાધી ને વઘારેલી ખીચડી ને ફ્રીજ ખાલી કરી. ખાવાની વસ્તુ બને ને ત્યાં સુધી ફેંકીએ તો કે બગડી તો ના જાય. તમારે ઠંડુ હોય એટલે તો ફૂડ વેસ્ટ ના કરવું જોઈએ. અનાજનો બગાડ બને ત્યાં સુધી નહીં કરવાનો. તો અમે કીધું કે આજે છે ને મમ્મી કે કાંઈ બનાવવું નથી કે તારા પપ્પાને છે ને આપણે દહીં વઘારેલું દહીં ને ભાખરી બનાવી દઈએ ને આપણે લોકો આ ખાઈએ. એમ જ હોય ને. અમે ને થોડી પડી હોય તો ખાઈ જાય. વઘારેલી ખીચડી મજા આવી પણ સરસ લાગે નહીં. મસાલામાં લસણની ચટણી નાખી હતી ને એટલે બહુ સરસ લાગે. ચાલો આપણે એ સાથે વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો દેવ બોલ. Like, share, subscribe. બાસુ કે સબસ્ક્રાઇબ. ચલો બાય.